નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો આપની સમજ માટે છે। તમારે સ્વ અધ્યયન પોથીનું કાર્ય તમારે જાતે કરવાનું છે। જ્યાં તકલીફ પડે ત્યાં તમારે વિડિયોનો અભ્યાસ કરવો। એકમ 23 અમે ગુજરાતી। પ્રશ્ન 1, પાઠ્યપુસ્તકના પાના નંબર 256 ઉપર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો। 1. કુલ જિલ્લા। તો ગુજરાતના કુલ જિલ્લા 34 છે। 34મો જિલ્લો વાવ થરાદ નવો બન્યો છે। 2. ગુજરાતનું પાટનગર જે ગાંધીનગર છે। 3. ગુજરાતના પડોશી રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન। તેને યાદ રાખવાની શોર્ટ ટ્રીક છે મમરા। 4. ગુજરાતનો પડોશી દેશ પાકિસ્તાન। 5. રણ પ્રદેશ ધરાવતો જિલ્લો કચ્છ। 6. દરિયા કિનારો ધરાવતા કોઈ પણ 5 જિલ્લાના નામ કચ્છ, જામનગર, ભાવનગર, પોરબંદર અને સુરત। 5. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ આવશે વિકલ્પ એ નર્મદા। ગુજરાતમાં પૂર્વ દિશાએ આવેલો પર્વત કયો છે? વિકલ્પ એ પાવાગઢ। 7. ગાંધી આશ્રમ કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે વિકલ્પ બી અમદાવાદ। 8. ગુજરાતના કયા જિલ્લામાં બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે? સાચો જવાબ છે વિકલ્પ બી બનાસકાંઠા। 9. જોયલને રણોત્સવ જોવો છે તો તે કયા જિલ્લામાં જશે? તો સાચો વિકલ્પ એ કચ્છ। પ્રશ્ન 3, વધુ નામ લખો। અહીંયા 2 કે 3 નામ આપેલા છે, એમાં તમારે ઉમેરો કરવાનો છે। 1. નર્મદા, તાપી, સાબરમતી, સરસ્વતી, બનાસ અને મહી। ડુંગરની વાત કરીએ તો ગિરનાર, કારો ડુંગર, સાપુતારા, ચોટીલા, પાવાગઢ અને શેત્રુંજય। જિલ્લાના નામ આપેલા છે કચ્છ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, જામનગર। 4. સિમેન્ટ, ડોલોમાઇટ, લાઇમસ્ટોન, લિગ્નાઇટ, ફ્લોરસ્પાર, બોક્સાઇટ। 5. એરંડા, બટાટા, કપાસ, બાજરી, ઘઉં, મગફળી। 6. કાપડ ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, હીરા ઉદ્યોગ। 7. સરદાર સરોવર, ઉકાઈ, ધરોઈ, કડાણા, દાંતીવાડા, મેશ્વો સરોવર। 8. અમૂલ, દૂધસાગર, બનાસ, સાબર, મધર અને સુમૂલ। મંદિરોના નામ આપેલા છે ધાર્મિક સ્થળો સોમનાથ, દ્વારકા, અંબાજી, પાલીતાણા, પાવાગઢ, ડાકોર। 10. કચ્છી, સુરતી, કાઠિયાવાડી, મહેસાણી, ચરોતરી આ ભાષાના નામ છે, બોલીના નામ છે। 4. પ્રશ્ન 4, પ્રશ્નોના જવાબ લખો। 1. ગુજરાતમાં કયા કયા પાક થાય છે? તો ગુજરાતમાં ઘઉં, બાજરી, કપાસ, મગફળી, એરંડા, મકાઈ, જીરું, વરિયાળી, ડાંગર, શેરડી, બટાટા, તમાકુ, રાયડો, સોયાબીન વગેરે। તમારા વિસ્તારમાં કોઈ પાક નવો થતો હોય તો તેનું નામ તમે ઉમેરી દેજો। 2. પ્રશ્ન 1માં લખેલા પાકનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરો। રવિ પાક એટલે કે શિયાળુ પાક, જાયદ પાક એટલે ઉનાળુ પાક અને ખરીફ પાક એટલે ચોમાસુ પાક। તો પહેલા જોઈએ રવિ પાક, જેમાં ઘઉં, જીરું, વરિયાળી, બટાટા, રાયડો અને તમાકુ। જાયદ પાકમાં જોઈએ તો બાજરી, મગફળી। ખરીફ પાકમાં ડાંગર, કપાસ, મકાઈ, સોયાબીન, અડદ। વિસ્તાર પ્રમાણે જુદા જુદા પાક હોઈ શકે છે। 3. અથર્વને દરિયા કિનારે ફરવા જવું છે તો તે કયા કયા જિલ્લાઓમાં જશે? કચ્છ,
જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, સુરત વગેરે. 4. જળચર પ્રાણીઓ માટે અભયારણ્ય ક્યાં આવેલું છે? મરીન નેશનલ પાર્ક જામનગર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે. 5. અંતસ્થ નદીઓ કોને કહેવાય? ગુજરાતમાં આવેલી અંતસ્થ નદીઓના નામ લખો. જે નદી સાગરને મળવાને બદલે રણમાં સમાઈ જતી હોય તેને અંતસ્થ નદી કહે છે. ગુજરાતમાં બનાસ, સરસ્વતી અને રૂપેણ નદી અંતસ્થ નદીઓ છે. 6. ગુજરાતમાં ઉજવાતા ઉત્સવ અને મેળાની યાદી કરો. ઉત્સવ: નવરાત્રિ, દિવાળી, ઉત્તરાયણ, હોળી, ધૂળેટી, રક્ષાબંધન. મેળાઓ: તરણેતરનો મેળો, ભવનાથનો મેળો, અંબાજીનો મેળો અને શામળાજીનો મેળો. પ્રશ્ન 5. ઉદાહરણ મુજબ શોધીને લખો. તમારે અહીંયા એક કોઠો આપેલો છે, એમાંથી તમારે કચ્છ શબ્દ આપ્યો છે એવા બીજા શબ્દો શોધીને લખવાના છે. 1. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો, તો જવાબ આવશે કચ્છ. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક, તો તે જવાબ આવશે સાપુતારા. 3. ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો, જવાબ આવશે ડાંગ. 4. સૌથી મોટી ડેરી, તો જવાબ આવશે અમૂલ. 5. ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી. 6. સિંહ માટેનું અભયારણ્ય સાસણગીર. 7. કાપડ ઉદ્યોગનું મથક અમદાવાદ. 8. વિશ્વ વિરાસતમાં સામેલ ઐતિહાસિક સ્થળ રાણીની વાવ. 9. એક પ્રવાસી સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી. 10. પટોળા માટેનું પ્રખ્યાત સ્થળ પાટણ. 11. એક સિંચાઈ યોજનાનું નામ, તો સુજલામ સુફલામ, જે નર્મદા નદીના પાણીથી ચાલે છે. પ્રશ્ન 6. જોડકા જોડો. સુરત, એની સામે વિકલ્પ બી આવશે હીરા ઉદ્યોગ. મોરબી, એના સામે જવાબ લખીશું ડી ચિનાઈ માટીનો ઉદ્યોગ. નર સરોવર, એની સામે લખીશું એ પક્ષી અભયારણ્ય. અમદાવાદ, એની સામે લખીશું જી સીદી સૈયદની જારી. 5. કંડલા, એની સામે જવાબ લખીશું વિકલ્પ સી સૌથી મોટું બંદર. 6. વડનગર, એની સામે લખીશું વિકલ્પ ઈ કીર્તિ તોરણ. 7. પોરબંદર, એની સામે જવાબ લખીશું વિકલ્પ એફ કીર્તિ મંદિર. પ્રશ્ન 7. પાઠ્યપુસ્તકના પાના નંબર 210 પર આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેની વિગતો જણાવો. ધાર્મિક સ્થળ પાલીતાણા, ડાકોર, પાવાગઢ, અંબાજી, માતાનો મઢ અને સોમનાથ. 2. રેતાળ સમુદ્ર તટ ધરાવતા જિલ્લા કચ્છ, સુરત, નવસારી, વલસાડ. 3. અભયારણ્યો ઘુડખર અભયારણ્ય કચ્છમાં આવેલું છે, નર સરોવર, સાસણગીર અને જેસોર અભયારણ્ય. 4. શિલ્પ સ્થાપત્ય સીદી સૈયદની જારી, રાણકી વાવ, કીર્તિ તોરણ, ચોપાનેરનો કિલ્લો. 5. પ્રવાસી સ્થળ ગાંધી આશ્રમ, કાંકરિયા તળાવ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છ વગેરે. પ્રશ્ન 8. વિધાનો સામે સાચું અથવા ખોટાની નિશાની કરવાની છે. 1. સરદાર સરોવર સિંચાઈ યોજના ગુજરાતની સૌથી મોટી યોજના છે. જવાબ સાચો છે, માટે સાચાનું નિશાન કરીશું. 2. નર્મદા જિલ્લાનું મુખ્ય મથક વ્યારા છે. જવાબ ખોટો છે. 3. અંતસ્થ નદીઓ સાગરને મળે છે. જવાબ ખોટો છે. 4. દ્વારિકામાં ભગવાન કૃષ્ણનું મંદિર આવેલું છે. આ જવાબ સાચો છે. 5. મગફળીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. આ જવાબ ખોટો છે. 6. ગુજરાતની પશ્ચિમ દિશાએ અરબ સાગર આવેલો છે. વિધાન સાચું છે. 7. ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રિ છે.
આ વિધાન સાચું છે. પ્રશ્ન 9. નીચે આપેલા ચિત્ર જોઈ તેમના વિશે તમારે લખવાનું છે. અહીંયા સરદાર વલ્લભભાઈનું ચિત્ર આપેલું છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી લેવામાં આવેલું છે. એના વિશે લખવાનું થાય તો આ ચિત્ર સરદાર વલ્લભભાઈનું છે, તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છે. સરદાર વલ્લભભાઈની આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. આ સ્મારકનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવ્યું હતું. પ્રતિમાના નિર્માણમાં ખેડૂતોએ તેમના જૂના લોખંડના ઓજારો આપ્યા હતા. સ્ટેચ્યુના હૃદયમાં વિવિંગ ગેલેરી બનાવવામાં આવી છે, જ્યોથી નર્મદા ડેમ, વિંધ્યાચલ સાતપુડાની પર્વતમાળા જોઈ શકાય છે. બીજું ચિત્ર સોમનાથ મંદિરનું આપેલું છે. એના વિશે લખવાનું થાય તો તમે લખી શકો છો. આ ચિત્ર સોમનાથ મંદિરનું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ ગણાય છે. આ મંદિરને પ્રભાસ પાટણ તરીકે ઓળખાય છે. ઇતિહાસમાં આ મંદિર ઉપર અનેક આક્રમણો થયા હતા. અહીંયા દરરોજ લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાય છે. ત્રીજું ચિત્ર તમે જુઓ તો તે રાણકી વાવનું છે. તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને મૂકવામાં આવેલું છે. આ ચિત્ર રાણીની વાવનું છે જે પાટણમાં આવેલી છે. આ વાવનું નિર્માણ 11મી સદીમાં રાણી ઉદયમતીએ કરાવ્યું હતું. તે સરસ્વતી નદી કિનારે આવેલ છે. આ વાવ 7 માળ ઊંડી છે. રાણીની વાવ માત્ર પાણીનો કૂવો નથી, પણ કલા અને સંસ્કૃતિનો અણમોલ ખજાનો છે. આગળનું ચિત્ર તમે જુઓ તો તે સચિવાલયનું ચિત્ર આપેલું છે. તે ગાંધીનગરમાં આવેલું છે. આ ચિત્ર ગુજરાત વિધાનસભાનું છે. આ ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલના નામ પરથી રાખવામાં આવેલ છે. અહીં ગુજરાતના મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો સાથે બેસીને ગુજરાતના વિકાસ માટે નિર્ણયો લે છે. તેની સ્થાપત્ય શૈલી ભારતીય પરંપરા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ છે. આ ગાંધીનગરમાં આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે, માટે વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં અને વિડીયો બીજા મિત્રોને શેર કરજો. જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી મને સાથ સહકાર આપવા વિનંતી. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.